સીએએથી મુસ્લિમ મતદારોમાં ડર, ભાજપને નુકસાન। રામ મંદિર સાથે મમતા દીદીનું સોફ્ટ હિન્દુત્વ, મહિલા અને મુસ્લિમનો સાથ। સંદેશખાલીમાં મહિલા ઉપર સામૂહિક બળાત્કાર, સીએએ અને એનઆરસી, મમતાના મંત્રીઓ અને ધારાસભ્યો પર ઈડીના દરોડા, રામ મંદિર, હિન્દુત્વ અને કૌભાંડો। આ વખતે પશ્ચિમ બંગાળ મુદ્દાઓથી ભરેલું છે। 2019ની લોકસભા ચૂંટણીમાં 18 બેઠકો જીતનાર ભાજપે આ વખતે 35 બેઠકો જીતવાનું લક્ષ્ય ધાર્યું છે। તે દરેક ક્ષેત્ર પ્રમાણે સીએએ અને હિન્દુત્વ જેવા મુદ્દાઓ ઉખેડી રહી છે। તેમને પણ આનો ફાયદો થતો જોવા મળે છે। પશ્ચિમ બંગાળમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં લોકસભાની 42 બેઠકો માટે ચૂંટણી છે। ભાજપે સમગ્ર દેશમાં સંદેશખાલીનો મુદ્દો ઉઠાવ્યો છે। સીએએ ચૂંટણી પહેલા જ લાગુ કરવામાં આવ્યો હતો, જોકે આનાથી મુસ્લિમ મતદારો તેમનાથી દૂર થઈ શકે છે। આનો સીધો ફાયદો ટીએમસીને મળશે। પીએમ મોદીએ કૂચ બિહારમાં સીએએનો મુદ્દો ઉઠાવ્યો હતો। કેન્દ્ર સરકારે 11 માર્ચે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ લાગુ કર્યો છે। આ અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।